गिरधारी गिरधारी ए भजो मुकुंद माधव गिरधारी। निमिषारण्य भूमि में भगवान की कथा नो प्रारंभ थयो छे। ऋषिओ बधा एकदम शांति थी भगवान की कथा सांभळे छे, જરાય अवाज कर्या वगर, जे रीते तमे बधा सांभळो छो। જરાય अवाज नहीं, જરાય वातो नहीं, एकदम शांत बेसीने सांभळे छे। અને જે વાતો કરતા હતા એને ઋષિઓ બીજા ઋષિઓ હાથ પકડીને બહાર મૂકી આવતા, પછી અત્યારે કથા સાંભળે। અને તો જ કથાની મહિમા ને કથામાં આવવાનો મતલબ શું? કથા સાંભળો એકદમ શાંતિથી, જરાય અવાજ કર્યા વગર। तो सूतजी कहे छे कि हूँ तमने भगवानना 24 अवतारों कथा संभळावुं छुं। भगवाननो पहेलो अवतार सनत कुमारो थया। बीजा अवतार में वराह बनी पृथ्वी ने बहार लई आव्या। त्रीजा अवतारे देवर्षि नारद बन्या, विष्णु संबंधित तंत्रनो उपदेश कर्यो। चौथा अवतारे नरनारायण भगवान बन्या અને બદ્રિકાશ્રમ ની અંદર તપશ્ચર્યા કરી। પાંચમા અવતાર ની અંદર દેવહૂતિ માતાથી કપિલ રૂપે ભગવાન પ્રગટ થયા। सांख्य शास्त्र नो उपदेश पोतानी माता ने आप्यो। छठा अवतार ની અંદર भगवान અત્રિ અને અનસુયા ને ત્યાં દત્ત રૂપે પ્રગટ થયા। જેને 24 ગુરુ બનાવ્યા। सातमा अवतारे रुचि ऋषि અને આકુતિ માતાથી યજ્ઞ નારાયણ રૂપે પ્રગટ થયા। આઠમા અવતારે પરમાત્મા નાભી રાજા અને મેરુ દેવીથી વૃષભદેવ રૂપે પ્રગટ થયા। અમદાવાદથી આપણે નાથદ્વારા જઈએ ત્યાં વચ્ચે આવે છે કેસરિયાજી। मारी के हूँ जई आवी, घणा जई आव्या, हूँ 13 वार जई आव्यो। तमारी पाछळ अमारा प्रतिभाबेन बैठा छे, ए 3 वार अमारी हारे आवीने जई आव्या। 2 वार तमे वैसा ए केसरियाजीनी जग्या ए वृषभदेवजीनी तपस्थली छे। नवमा अवतारे भगवान पृथ्वी रूपे आव्या छे। पृथ्वी रूपी गायनु दोहन कर्युं। 10मा अवतारे माछलू बनी सत्यवत मनु અને સપ્ત ઋષિઓની રક્ષા કરી પ્રલયના સમયમાં। 10મા અવતારે કુર્મ બન્યા। મંદરાચલ પર્વતને પીઠ ઉપર ધારણ કર્યો। અગિયારમો અવતાર ભગવાનનો ધનવંતરી ભગવાન થઈને 12મા અવતારે બહાર નીકળ્યા।
દિવાળી ઉપર આપણે પૂજા કરીએ ને, ધનતેરસની, લક્ષ્મીને ખાલી લક્ષ્મીની નથી, ધન્વંતરી ભગવાનનો પણ એ દિવસ છે. એ 12મો અવતાર. 13મો અવતાર મોહિની સ્વરૂપ ધારણ કર્યું. દૈત્યોને છેતરી દેવતાઓને અમૃત પાન કરાવ્યું. 14મો અવતાર નૃષિ રૂપે ભગવાન આવ્યા, ભક્ત પ્રહલાદની રક્ષા કરી. 15દશમ વામનંચ, 15મા અવતારે ભગવાન વામન રૂપે આવ્યા. 3 ડગલામાં બલિની પાસે બધું લઈ લીધું. 16મા અવતારે ભગવાન પરશુરામ બનીને આવ્યા. 17મો ભગવાનનો અવતાર છે પારાશર ઋષિ અને સત્યવતી માતાથી ભગવાન વેદવ્યાસ. 18મા અવતારે ભગવાન રામ બનીને આવ્યા. મર્યાદા પુરુષોત્તમ, એક આદર્શ જીવન નિભાવ્યું. 19મા અવતારે બલરામ થયા. 20મા અવતારે કૃષ્ણ. 21મો અવતાર બુદ્ધ અવતાર. 22મો કલ્કી, જે હવે થશે. તો આ તો 22 થયા, 24ની વાત છે. 2 અવતાર. મધુવનમાં ધ્રુવજી તપશ્ચર્યા કરતા હતા અને એમને ભગવાને જે દર્શન આપ્યા, એક એ હરિ અવતાર. અને ગજેન્દ્રને પેલા જુડના પાસથી બચાવ્યો, એક એ હરિ અવતાર. તો હંસાવતારની કથા આવે, જે રૂપમાં ભગવાને જ્ઞાન ઉપદેશ કર્યો બ્રહ્માજીને. અચ્છા, તો હયગ્રીવ અવતારની કથા આવે. સુતેલા બ્રહ્માજીના મુખમાંથી અસુર વેદને હરી ગયા અને વેદ પાછા લઈને આપ્યા, ને વેદ અનુસાર યેન ચેતયતે વિશ્વમ વિશ્વમ ચેતયતેન યમ યો જાગૃતિ સયાનેસ્મિન નાયમ તમ વેદ વેદસ આત્મા વાસ્યમ ઇદમ વિશ્વમ યત કિંચિત જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજીથા મા ગ્રદઃ કશ્ય સિદ્ધનમ. તો એ અવતારની કથા આવે છે. કોઈ વળી એમ કહે કે 22 તો આ ગયણા, પણ ભગવાનના 2 રૂપ છે, એક સ્થૂળ અને બીજું સૂક્ષ્મ. એક દેખાય છે અને એક અનુભવાય છે. આપણે ઈશ્વરને વ્યાપક માનીએ છીએ, બધે ભગવાન રહેલા છે, અત્ર તત્ર સર્વત્ર, આપણે ખબર છે. પણ એક ભગવાનનું રૂપ એવું છે કે જે દેખાતું નથી, છે તે હકીકત છે, પણ અનુભવાય છે. આ ડોક્ટર લોકો પોસ્ટમોર્ટમ કરે ત્યારે બધું બતાવે. આ હાર્ટ, આ કિડની, આ મોટું મગજ, આ નાનું મગજ, આ મોટું આંતરડું, નાનું આંતરડું, બધું બતાવે. પણ કોઈ દી ચીપિયાથી કાઢીને બતાવ્યો કે આ તમારો જીવ, આ ઊંચો કરજો, છે તે હકીકત છે ને. હોય તો પણ અનુભવાય, અને જતો રહે તોય ખબર પડે. દેખાતું નથી, અનુભવાય છે. તો આ 24 અવતારોની કથા જે પૂર્વે ભગવાન વેદવ્યાસજીએ રચી પોતાના પુત્ર સુખદેવજીને ભણાવી, સુખદેવજીએ ગંગાજીના કાંઠે પરીક્ષિત રાજાને કથા સંભળાવી. ત્યાં અનેક ઋષિઓ ભગવાનની કથા સાંભળવા માટે બેઠા હતા. હું પણ ત્યાં ભગવાનની કથા સાંભળતો હતો, અને એ જ કથા મુનિવરો તમારી પાસે માધ્યમ બની અને રજૂ કરું છું. કોઈ વક્તા રામાયણનો કે ભાગવતનો એમ નથી કહેતો કે આ કથા હું કહું છું. કોઈને કોઈએ કહેલી કથા
એ માધ્યમ બની અને રજૂ કરે છે. સુખદેવજીને પૂછો તો સુખદેવજી કહે છે પરીક્ષિત રાજાને કે મારા પિતા વ્યાસજીએ મને જે ભાગવત ભણાવી એ રાજા તમારી પાસે માધ્યમ બની રજૂ કરું. અને વ્યાસજીને પૂછો તો વ્યાસજી કહે છે કે મને તો દેવર્ષિ નારદે જે ભાગવત આપી એ મેં મારા પુત્ર સુખદેવને ભણાવી. અને નારદજીને પૂછો તો કહે છે કે મને મારા પિતા બ્રહ્માજી આપી. બ્રહ્માજીને પૂછો તો કહે કે મને તો સ્વયં નારાયણે આપી. કોઈ વક્તા એમ નથી કહેતું કે હું કહું છું. કેમ? હું મટે ને તો હરિ પ્રગટે. હું મટે પછીની મસ્તી. યાજ્ઞવલ્ક્ય મહારાજ જ્યારે ભરદ્વાજને કથા સંભળાવે છે ત્યારે કહે કે આ તો શિવ અને ભવાનીનો સંવાદ છે, એ તમારી પાસે માધ્યમ બની અને રજૂ કરું. અને શિવજી જ્યારે ભવાનીને કથા સંભળાવે છે ત્યારે કહે છે સુન શુભ કથા ભવાની રામચરિત માનસ બિમલ કહા ભુસુંડી બખાની સુના બેહગ ગરુડ સંવાદ ઉદાર જહી વિધિ બા આગે કહું સુનહું રામ અવતાર. મેં નહીં કહેતા, અહંકારથી અવિનાશી દૂર ભાગે છે. માધ્યમ બની રજૂ કરું છું. પણ જેવા ભગવાનની કથા શરૂ કરવા જાય ત્યાં સૂતજી પાસે સોનકજીએ પ્રશ્ન કર્યો. ઓમ સોનક ઉવાચ સૂત સૂત મહાભાગ વદનો વદતાંબર કથા ભાગવતીમ પુનિયામ યદાહમ ભગવાન સુખ. હે મહાભાગ્યશાળી સૂતજી, અમને કહો કે કથા કયા યુગને વિશે રચાણી. આપે એમ કહ્યું કે ભગવાન વેદવ્યાસજીએ શ્રીમદ ભાગવત ગ્રંથની રચના કરી. તો કોની પ્રેરણાથી ભગવાન વેદવ્યાસજીએ શ્રીમદ ભાગવત ગ્રંથની રચના કરી? આપે એમ કહ્યું કે રચના કર્યા પછી વ્યાસજીએ પોતાના પુત્ર સુખદેવજીને ભણાવી. તો સુખદેવજી તો બ્રહ્મ જ્ઞાની જ નહીં, બ્રહ્મ દ્રષ્ટા છે. એના જેવા સંતને કઈ શીખવાનું બાકી રહેતું નથી. છતાં એમના પિતાની પાસે શીખ્યા. અને છેલ્લે આપે એમ કહ્યું કે આ કથા સુખદેવજીએ ગંગાજીના કાંઠે અન્નજળનો ત્યાગ કરી અને બેઠેલા પરીક્ષિત રાજાને સંભળાવી. તો મહારાજ યુવાન વયની અંદર રાજ્ય સત્તાદીનો ત્યાગ કરી, અન્નજળનો ત્યાગ કરી અને રાજાને ભગવાનની કથા સાંભળવા માટે શા માટે બેસવું પડ્યું? 3 પ્રશ્ન કર્યા છે અને 3 પ્રશ્નનો જવાબ આપતા કહે છે શ્રી સૂતજી. દ્વાપરે સમનો પ્રાપ્તે તૃતીયે યુગ પર્યયે જાતઃ પારાસરાદયોગી વ્યાસવ્યામ કલયા સકદાચિદ સરસ્વત્યામ ઉપસ્પૃશ્યં જ્વલં શુચિ વિવિક્ત દેશ આસીનં ઉદિતે જ્યારે ત્રીજો દ્વાપર આવ્યો ત્યારે સત્યવતી માતા અને પારાશર ઋષિથી જે સંતાન થયું એ ભગવાન વેદવ્યાસ.
યમુનાજીના કૃષ્ણ દ્વીપમાં એનો જન્મ છે, માટે એક નામ પડ્યું કૃષ્ણ દ્વૈપાયન. બદ્રિકાશ્રમમાં બોર ખાઈ ખાઈ તપશ્ચર્યા કરી, માટે બીજું નામ બાદરાયણ. વેદોનો વિસ્તાર કર્યો, તેથી ત્રીજું નામ ભગવાન વેદવ્યાસ. અને પારાશરના પુત્ર છે, માટે ચોથું નામ પારાશર્ય. 4 વેદ કર્યા, પોતાના શિષ્યોને ભણાવ્યા, 17 પુરાણોની રચના કરી, પણ હજી શાંતિ નથી, કારણ કે 18મું બાકી છે. અશાંત બનેલા વ્યાસજીના આશ્રમમાં એ જ સમયમાં દેવતાઓ દ્વારા પૂજાતા દેવર્ષિ નારદ પધાર્યા. વ્યાસજીએ પોતાના આશ્રમમાં સ્વાગત કર્યું નારદજીનું. નારદજી પૂછે છે, પારાશર્ય મહાભાગ ભવતા ક્વચિદાત્મના પરિતુષ્યતિ શારીરમ આત્મા માનસ એવવા. હે પારાશર્ય પુત્ર, તન અને મનથી સુખી તો છો ને, પણ તમે લાગતા તો નથી. 17 પુરાણોની રચના કર્યા છતાં તમારા મનમાં કંઈ બાકી રહી ગયું હોય એવું લાગે છે. ત્યારે વ્યાસજીએ કહ્યું, હા મુનિવર, કલમને વિરામ નથી. 17 પુરાણોની રચના કર્યા છતાં પણ મારું મન અશાંત કેમ છે એ હું પૂછવા તમને જ માંગુ છું. તમે તો ભગવાનના પ્યારા ભક્ત છો, ચારે બાજુ ફરો છો. જેમ વાયુની ગતિ ક્યાંય અટકતી નથી, તેમ તમારી ગતિ પણ ક્યાંય અટકતી નથી. આપ જ બતાવો ને. નારદજી કહે છે, પૂછો છો એટલા માટે કહું છું. ભગવાનના નિર્મળ યશને વર્ણવ્યા સિવાયનું બીજું જે કંઈ પણ વર્ણવ્યું છે બધું વ્યર્થ છે. અત્યાર સુધી તમે જે ગ્રંથોની રચના કરી છે, ઇતિહાસને માધ્યમ બનાવી અને રજૂ કર્યા છે, એમાં જ્ઞાન અને વૈરાગ્યની વાતો બહુ કરી છે, પણ ભક્તિની વાતો જરાય નથી. અને આગળનો યુગ બહુ ખરાબ આવે છે. લોકોના મગજમાં બહુ જ્ઞાન વૈરાગ્યની વાતો આવશે નહીં, અને ઉતરશે તો આચરશે કોણ? માટે ભાવ દ્રષ્ટિને કેન્દ્રમાં રાખી અને ભાગવત વાતો, ભગવાનની નિષ્કામ ભક્તિનું વર્ણન કરો. આજે હું નારદજી બની અને ચારે બાજુ પૂજાઉં છું, તો પૂર્વજન્મમાં મેં કરેલી ભગવાનની ભક્તિ. દેવર્ષિ નારદે પોતાના પૂર્વજન્મની કથા સંભળાવી. પૂર્વજન્મમાં બરહણ નામનો બહુમાન્ય ગંધર્વ હતો. એકવાર સંતોની સભા બેઠી હતી. એ સંતોની સભામાં મારાથી અપરાધ થયો. બીજું કોઈ તો કંઈ ન બોલ્યું, પણ દક્ષ પ્રજાપતિથી આ સહન ન થયું. પ્રજાપતિજી ઊભા થઈ ગયા અને મને શાપ આપ્યો કે જા તું દાસી પુત્ર થા. એ પ્રજાપતિના શાપથી એના પછીનો મારો જન્મ દાસીને ત્યાં થયો. નારદ કહે છે, મારી માતા પણ વેદવાદી બ્રાહ્મણને ત્યાં. બ્રાહ્મણ પણ કોઈ સાધારણ નહીં, વેદને જાણનારો. અનેક શાસ્ત્રાર્થ થતો, શાસ્ત્રની ચર્ચા થતી, ભગવાનની પૂજા થતી. પ્રાતઃકાળ થાય એટલે બ્રાહ્મણ દંપતી ઉઠે, ઠાકોરજીની સેવા કરે, ઠાકોરજીની પૂજા કરે. મધ્યાહન સમય થાય એટલે ઠાકોરજીની પાસે ભોગ લગાડે, સાયમ હોમ કરે. અનેક સાધુ સંતો તેને ત્યાં આવતા, અનેક ત્યાં શાસ્ત્રાર્થ થતો, શાસ્ત્રની ચર્ચા થતી. એટલે થતું શું કે બ્રાહ્મણને ઘરે જે સાધુ સંતો આવે એના દર્શનનો લાભ અમને મળ્યા કરે. સારા ઘરે નોકરી મળવી એ ભગવાનની કૃપા હોય ને તો થાય. ભરે માં દાસી હતી, પણ બ્રાહ્મણને ત્યાં. જે સાધુ સંતોના દર્શન કરવા માટે લોકોની મોટી લાઈન લાગી હોય, એના દર્શન અમને એકદમ નજીકથી થતા.
કારણ કે ઉતારો ત્યાં ને. એકવાર ઘણા સાધુ સંતો આવ્યા, હું ચરણે પડી ગયો, સેવા કરતો હતો. સંતોએ પોતાના હાથેથી મને પ્રસાદ આપ્યો. પ્રસાદ મેં લીધો. સંતોના હાથેથી મળેલો પ્રસાદ ખાતા જ મારા બધા પાપ બળી અને ભસ્મ થયા. જેવા પાપ બળીને ભસ્મ થયા, મને ભગવાન માટે પ્રેમ જાગૃત થયો. પાપને જેવી દિવાસળી લાગે એવો ભગવાન માટે પ્રેમ જાગે. આપણે આપણા પાપ જ ભગવાન સુધી પહોંચવા દેતા નથી. આ કથામાં ઘણા લોકોને આવતા પાપ રોકે છે. એમ ન માનતા કે બા રોકે, બાપા રોકે કે ભાઈ રોકે. પાપ રોકે. શું કામ રોકે? કંપન્તે સર્વ પાપાની સપ્તાહ શ્રવણે સ્થિતે અસ્માકમ પ્રલયમ સાધ્યમ કથાશ્ચેયમ કરિષ્યતિ. જે રીતે વનમાં સિંહ ગર્જના કરે અને મૃગલાઓ કાપવા લાગે કે હમણાં સિંહ આવશે મને મારશે, એમ ભાગવત રૂપી ગર્જનાથી પાપ રૂપી મૃગલાઓ કાપવા લાગે. એટલે આમ કથા મંડપ થી 200-300 ડગલા દૂર હોય ને તો ઓલા ધ્રુજવાનું ચાલુ થઈ જાય. પછી પાપને મરવું ગમે નહીં કે અંદર જઈને મરાવી નાખવો. એટલે સમજાવે હવે કથા જ છે, હાલને ના કરતા ફલાણા ભાઈબંધના ઘરે જઈએ, ચા પીશું, પાન ખાશું, બે વાતો કરશું. ન આવું. ગંગાજીમાં ઘણા લોકોને ડૂબકી મારતા પાપ રોકી લે. ગંગાજીમાં જાય ને એવું ઠંડુ બરફનું પાણી હોય, આમ હાથ મૂક્યા હતા બરફનું જ પાણી. ને એમાં જાન્યુઆરીમાં ગયા હોય કે હા જાન્યુઆરીમાં નવાયામાં પાણી માથે છાંટી લે. વિષ્ણુ આયલું પાણી માથે છાંટવું હોય તો અમને કીધું ડબલી ભરીને અમે લઈ આવે. ત્યાં જઈને પાણી માથે છાંટીને આવે. ડૂબકી ન લગાડી શકે, કારણ એને પાપ સમજાવે. કારણ કે પાપને ખબર છે કે જેવી આ ભાઈએ ડૂબકી મારી એટલે આને મૂકીને આપણે ભાગવું પડે. કે ભલા માણા 35 વર્ષના આપણા જૂના સંબંધ આમ ડૂબકી મારી મરવી નાખી. પાપ સમજાવે. મનને સંતોએ પાણી જેવું કહ્યું. પાણીનો સ્વભાવ છે નીચાણ તરફ વહે. મનનો પણ સ્વભાવ છે હલકી વસ્તુ તરફ વધારે આકર્ષિત થાય. અમે માળા કરવા બેસીએ ને મન બરાબર લાગતું નથી. ભગવાનની કથા સાંભળીએ મન બરાબર લાગતું નથી. ગીતાજીનો પાઠ કરીએ મન લાગતું નથી. ગાયત્રી ચાલીસાનો પાઠ કરીએ મન લાગતું નથી. આવા ઘણા લોકોના પ્રશ્ન આવ્યા. પણ વાં બાંધણું થતું હતું ને અમે આમ અદબ પાડીને ઉભા હતા અને મન બરાબર લાગ્યું નથી. આવું કોઈ દી આપણે સાંભળ્યું નથી. ત્યાં 2 કલાક નીકળી જાય. એક ધારી એક પગે ઉભા રહી. મન પાણી જેવું છે અને આમ હલકી વસ્તુ તરફ સહેજ વહે છે. અચ્છા, તો પાણી નીચે હોય, ત્રીજા માળે ટાંકો રાખ્યો હોય અને નીચેથી પાણીને ત્રીજા માળે આપણે પહોંચાડવું હોય તો આપણે મોટર મૂકીએ, યંત્ર મૂકીએ. પાણીને નીચેથી ઉપર પહોંચાડવા માટે યંત્રની જરૂર પડે. એમ મનને બુરાઈઓથી બચાવવા માટે યંત્રની જરૂર પડે. સામાન્ય રીતે હું સાંભળ્યું છે કે જે મંત્ર જેટલા અક્ષરનો હોય તેટલા કરોડ જપ કરો એટલે મંત્ર સિદ્ધ થાય. તો પછી 2 જ અક્ષરનો ગોતે ને બધા રામ 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 એટલે સસ્તામાં પૈતું.
સંખ્યાને મહત્વ નથી, હૃદય શુદ્ધિને મહત્વ છે. એ બેંક વાળા હોય એ ગણી ગણીને આપે, ભગવાન આપે એ કઈ થોડો જોઈ જોઈને આપે. ઘણા માણસ એમ કે જપ કરીએ ને ગણીએ નહીં તો રાક્ષસ લઈ જાય. રાક્ષસ ને જપ ની શું જરૂર છે? ઈ ગણશે, તું શું કામ ચિંતા કરે? ત્યાં હિસાબ જબરજસ્ત ચાલે છે. આપણે જમા કરાવ્યા કરો, તમે તમારે જપ જમા કરાવ્યા રાખો. કોઈનો ભાર ન રાખે ગિરધારી, કોઈનો ભાર ન રાખે. વ્યાજ સહિત વનમાળી. સખુબાઈ જેવી સખુબાઈ જ્યાં ગઈ ગઈ યાત્રા કરવા નીકળી ગઈ, મહારાષ્ટ્રની બનેલી ઘટના હતી. ભગવાનને સાડીને પહેરીને આવવું પડ્યું. વહુવારું થઈને વાલો આવ્યારેલો, વહુવારું થઈને વાલા આવ્યારેલો, વહુવારું થઈને વાલો આવ્યારેલો. લીધા છે કઈ સખુબાઈના રૂપ જો, વહુવારું થઈને વાલા આવ્યા રે. લીધા છે કઈ સખુબાઈના રૂપ જો, વહુવારું થઈને વાલો આવ્યા રે. મહારાષ્ટ્રની ઘટના. સંતોની યાત્રા નીકળી, સખુબાઈ હાલી નીકળી, ભગવાનની ભગત. અને એમાં તો એ જમાના પ્રમાણે તો સ્ત્રી ઘરની બહાર નીકળે ને, અને એક તો એની સાસુ એવી ખતરનાક. દ્વારકાનાથને વિચાર થયો કે આ સખુને જીવવું ભારે પડી જશે. નીકળી તો ગઈ, બેડા પડ્યા રહેતા નદીના કિનારે, અને ભગવાન પોતે સખુ બની ગયા. બેડા લઈને ભગવાન આવ્યા. છાણ વાસિંદા કરે સાંભળો રેલો, છાણ વાસિંદા કરે સાંભળો રેલો. આ નાનપણમાં ઘરે મારા મા બહુ ગાતા, મને આમ આગળ પાછળ નીકળ્યું યાદ છે. પણ એમ વાત કરતા, બેડા લીધા પ્રભુએ માથે, લાંબી સરખી કાઢી છે કઈ લાજ જો, વહુવારું થઈને વાલો આવ્યા રેલો. લાંબી સરખી કાઢી છે કઈ લાજ જો, વહુવારું થઈને વાલો આવ્યા રેલો. ત્યાં ભગવાન બેડા લઈને આવ્યા, હેડંબા ઉભા હતા જ. આટલી વાત ભગવાન કે ભટકાણા હો. આ ભગત ને પાછળ ભગવાનને શું નથી કરવું? મૂકી દે આ બધું, છાણ વાસિંદા વાસણ બધું કરી નાખ. અડધી રાતે ઉઠાડે, અડધી રાતે દહીણા ધરે, અડધી રાતે ધરના દરિયા, અડધી રાતે ધરના દરિયા રેલો. હે પરોઢીએ કઈ પાણી ભરવા જાય જો, વહુવારું થઈને વાલો
સખુબાઈ તો યાત્રા કરે, દર્શન કરે, સ્નાન કરે. લક્ષ્મીજી ઉપર વૈકુંઠ લોકમાં ગોતે ક્યાં ગયા ભગવાન ઓચિંતાના. દેવતાઓ વૈકુંઠમાં દર્શન કરવા જાય, ભગવાન મળે નહીં. પણ ભગવાન તો આ સખુબાઈ ના છે. જાવ રસોઈ બનાવી નાખો. રસોડામાં પગ મૂકતા ભગવાન જ્યાં રસોડામાં ગયા 56 ભોગ અને ભગવાન જે રસોઈ બનાવે સ્વાદમાં શું બાકી હોય. આખા ગામમાં સુગંધ આવે. આજુબાજુ વાળા વખાણ કરે કે તમારે સખુ હમણાં તો કેવી રસોઈ બનાવે, સુગંધ આખા ગામમાં ફેલાય. સાસુ સસરા જમવા બેસે, સખુ બધું ધરે પીરસે. બાકાની હરી જેવો સસરો હતો, પણ ભગવાનના હાથની રસોઈ ખાઈ ખાઈને હા થઈ ગયું. લોહી વગરનું શરીર હતું. 6 મહિનામાં તો 50 કિલો વધારી દીધું. આ તો વૈષ્ણવી રસોઈ, શું એમાં ખામી હોય. સાસુ ને સસરા જમવા બેસિયા રે લો. સસરા જમવા બેસિયા રે લો. હે કરે છે કઈ રસોઈના વખાણ જો, વહુવારું થઈને વાલો આવ્યા રે લો. કરે છે કઈ રસોઈના વખાણ જો, વહુવારું થઈને વાલો આવ્યા રે લો. સસરા એને સાસુને કહે, ઠીક ઠીક હકુ પાસે કઈ ઠીક, આટલા ભરવામાં આવી રસોઈ નથી બનાવી. કેવી સરસ રસોઈ, બહુ સુધરી હો શકું. તો એક સ્ત્રી છે ને બીજા સ્ત્રીના વખાણ સાંભળી ન શકે, એટલે સાસુ વળી હળવેકથી કહે, સાસુ કહે કે માર બહુ પૈડા, બહુ મારતા છે. હે માર વિના ના સુધરે ઘર નિનાર જો, વહુવારું થઈને વાલો આવ્યા રે લો. વહુવારું થઈને વાલો આવ્યા રે લો. એમને રસોઈ નથી બનતી, માર બહુ ખાધા. ભગવાન વૈકુંઠમાં શેષની સૈયા ઉપર સૂતા અને લક્ષ્મીજી એના પગ દબાવતા. આ ભગવાન સખુ બનીને આવ્યા તો ઉલટું થાય છે. રાતના સમયે પગ તો દબાવાય છે, પણ સખુની સાસુ ના. સાસુ પલંગે પોઢિયા રે લો. ભગવાન કે લક્ષ્મી મારા પગ દબાવે, પણ હવે થાય શું? પ્રભુ પગ દબાવવા જાય. જ્યાં પગ દબાવતા હતા એ 6 મહિનાની જાત્રા કરી અને સખુબાઈ પાછા આવ્યા. વાલે વાત વિચારી કે યાત્રા આવી છે, હવે શું કરું? સાસુમાને કહે કે જો પાણી ઘરમાં નથી, હું જ પાણી ભરી આવું. દળ તરતી ભગવાનને દોટ મૂકી, સખુના હાથમાં બેડા આપી દીધા. કહે તમે
પાણી બેડા આપ્યા હાથ મારેલો હાથ મારેલો હે તારી મારી નો જાણે વાત જો વહુવા રૂ થઈને વાલો આવી યારેલો થઈને વાલો આવ્યારેલો બેડા આપી દીધા. આ તારી અને મારી વચ્ચેની વાત છે, કોઈને કેજે બા. સખોએ કીધું મને સાથે લઈ જાઓ. નહીં, તારે હજી ઘણી વાર છે. જા. સખુએ બેડા હાથમાં લીધા, માથે લઈ આંગણે આવી બેડા મૂકી અને તો ઘરના કામ કરવા લાગી. યાત્રાળુમાંથી એક સંત આવ્યા છે ઘરે. કહ્યું તમારી સખુને સંભાળજો રેલું. સસરા ને સાસુ ખાટલે બેઠા હતા. અરે કેવી સખુ ને કેવી વાત, અમારી સખુ તો અમારા ઘરમાં છે. ત્યારે સંતે માંડીને વાત કરી કે 6 મહિના અમારી હારે હતા. તો અહીંયા કોણ હતું? આવ્યા છે મારા ગીરધાર જો વહુવા રૂ થઈને વાલો આવી યારેલો વહુવા થઈને વાલો આવ્યારેલો ત્યારે સખુ રડી પડી કે મારા માટે થઈને મારા ભગવાનને આવવું પડ્યું. મને તો ના પાડી હતી, પણ હવે મારે કીધા વગર રહેવાતું નથી. બાપા હું અહીંયા નથી. અને આ વાત જ્યાં સાંભળી, સાસુ ને સસરા સુધરી ગયા. અરે રે, આ તો ભગવાનની મોટી ભગત, આનો અપરાધ કર્યો. સાસુ ને સસરા પડ્યા પગ મારેલો સસરા પડા પગ મારેલો હે ખૂબ કર્યો તારો અપરાધ જો વહુવા રૂ થઈને વાલો આવી યારેલો થઈને વાલો આવ્યારેલો માફ કરી દે. આમ ભગવાન પોતાના ભક્તો માટે શું નથી કરતા? કોઈ માટે પુરુષનું રૂપ લે, કોઈ માટે પશુનું રૂપ લે. પણ આ પેલો એવો કિસ્સો હશે કે ભગવાન 6 મહિના માટે નારીનું રૂપ લઈ અને રહ્યા. પોતાના ભક્તો માટે કરે છે. અને ભક્તિનો એકવાર રંગ લાગી જાય ને, પછીની જે મજા. દેવર્ષિ નાનદ હતા, નાના બાળક, માત્ર 6-7 વર્ષના, પણ ભગવાનની ભક્તિ લાગી. સંતોને ચરણે પડી ગયા. ચાતુર્માસ માટે આવેલા સાધુ સંતો ચોમાસાના 4 મહિના રહેવા માટે ચાતુર્માસ પરિપૂર્ણ થતા સંતોએ જવાની તૈયારી કરી. દેવર્ષિ નારદ કહે છે કે મેં પ્રાર્થના કરી, બાપજી મને તમારી સાથે લઈ જાવ ને. નાનો છું પણ તમારી સેવા કરીશ, તમારી પૂજાની તૈયારી કરી દઈશ, પગ દબાવી દઈશ, પૂજા માટે ફૂલ લઈ આવીશ. એ બાળકની વાત સાંભળી સંતની આંખમાં પણ આંસુ આવી ગયા. સંત તારી સીડી છાયા રે લાગી જાય સૌને માયા.
સંતના સાનિધ્યની શીતળતા, એની માયા સૌને લાગે. સંત તને શેની ઉપમા આપો? કલ્પતરુ કહું? કલ્પતરુ તને કેમ રે કહું કહું, લાકડું એ તો ગણાય. અરે તો લાકડું કહેવાય તો સાગર કહો? ના ના, સાગર તો ખારો છે. સાગર ના ખારા જળમાં તારા દિલની મીઠાસ નમાય. વાણી તારી જાદુ ભરેલી રે, નાચે સારી સૃષ્ટિ નવેલી. મને બાપજી તમારી સાથે લઈ જાઓ. એ બાળકનો પ્રેમ જોઈ સંતની આંખમાં પણ આંસુ આવી ગયા. કહ્યું, બેટા તારા ભાવને અમે વંદન કરીએ છીએ, પણ તું તારી માનો એકનો એક દીકરો છે. બેટા માફ કરજે. ભાવના કરતા કર્તવ્યનું સ્થાન થોડું ઊંચું છે. સાધુ સંતો માટે ભાવ દર્શાવે છે, વાત બરાબર છે, પણ તારું પહેલું કર્તવ્ય છે માની સેવા કર. સંત હતા, લેભાગુ બાવા નતા. ચાલો આપણે એક ચેલો મહિલો લઈ લ્યો ભેગો. નહીં, સંતો છે. સાધુ સંતો માટે ભાવ ધરાવે બરાબર છે, પણ પહેલું કર્તવ્ય છે માની સેવા કર. ઘણા યુવાનો બહુ ભાવના વાળા હોય, સાધુ સંતોને જોવે જેમ લાકડી પગમાં પડે એમ પડી જતા હોય. ત્યારે એને પ્રશ્ન કરવાનું મન થાય કે સાધુ સંતોને આવી રીતે પગે લાગવા વાળા તમે કોઈ દિવસે ઘરે તમારા મા બાપને આમ પગે લાગ્યા છો? શરૂઆત તો ત્યાંથી કરવી જોઈએ ને. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ. આચાર્યનું સ્થાન તો ત્રીજું છે, આચાર્ય દેવો ભવ. નારદજી કહે છે, સંતોએ મને કહ્યું, બેટા તું માની સાથે રહે. પહેલું કર્તવ્ય એની સેવા કરવાનું તારું કામ છે. એ માતા જ્યારે ભગવાનના ધામમાં જાય પછી તારે કદાચ અમારી જેમ સાધુ બનવું હોય તો બનજે, પણ અત્યારે તું સાધુ બની ન શકે. અમે તને એક મંત્ર આપી જઈએ છીએ, આ મંત્રનો સદૈવને માટે તું જપ કરજે. આવું જ મન ભક્તિ ભગવાનમાં લાગી રહેશે. વાસુદેવ ગાયત્રી મંત્રનો ઉપદેશ કર્યો. ઓમ નમો ભગવતે તુભ્યં વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય અનિરુદ્ધાય નમઃ સંકર્ષણાય. બેટા આ મંત્રનો સદૈવ જપ કરજે, જા ભગવાન તને પ્રાપ્ત થશે. દેવર્ષિ નારદ જપ કરે છે, પણ ગણીને નહીં. આપણે ગણીને કરતા હોય. 11 માળાના નિયમ રાખીએ, 5 માળાના નિયમ રાખીએ, 15 માળાના નિયમ રાખીએ. પછી સવારે કંઈક મોડું ઉઠાય અને પ્રસંગોપાત જવાનું હોય, મોડું થતું હોય, નિયમ લીધેલો હોય, પછી માળાની સ્પીડ જોજો. ભાગ પારા પારો આવે, ભાગ પારા પારો આવે, ભાગ પારા પારો આવે, ભાગ પારા. જે સ્પીડમાં માળા જાય,
રાજધાની એક્સપ્રેસ જેમ નાના સ્ટેશનમાં ઊભી ના રહીએ ને એમ માળા જાતી હોય. ઓલા ચકમક પારા એકબીજાને ભટકાઈને તણખા જડતા હોય. હા, તે માળાઈ બિચારી કહેતી હોય કે ભોગ લાગ્યા કે મને આ ભગતના હાથમાં આવી. અને એમાંય માળા કરતા કરતા ઓલો મેરું હાથવામાં જે વાર લાગે કે હજી માળા પૂરી નથી થઈ, આપણે કામ કરવાનું. ગૌમુખીમાંથી એમ બહાર કાઢીએ, ક્યાં ગયો? હજી 12-15 બાકી છે. વળી પાછો વાત નાખે ભાગ પાર એવી સ્પીડમાં આ જપ થયો. પાછા એમાં નિયમ લે કે જ્યાં સુધી માળા પૂરી ના થાય ત્યાં સુધી બોલવાનું નહીં, શબ્દ એક બોલવાનો નહીં. પછી છોકરાઓ જીદે ચડ્યા હોય, બોલાય તો નહીં. પછી મૂંગી ફિલ્મ ચાલુ થાય. માળા હોય, માળી આમ બેઠા હોય, વિષ્ણવે નમઃ વિષ્ણવે, છોકરા અમે તોફાન કરતા. ભગવાન આના કરતા તો ઊભી થઈ બે ઝાપટમાં બેસી જાય છે. સંખ્યાની બહુ ગણવાની માથાકૂટમાં ન પડવું. જાસુ નામ મરત મુખ આવા, અધમ મુક્તિ હોવે શ્રુતિ ગાવા. અધમમાં અધમ જીવ હોય પણ એકવાર હૃદયથી ખાલી ભગવાનનું નામ લેવાઈ જાય, પાર ઉતરી જાય. ગજરાજ ને પુકારા આયે મુખ આધે નામ. ઓલો હાથી પાણીમાં પડ્યો તો હુંડ એટલી ખાલી બહાર રહી, અને જ્યાં હરિનો હ બોલ્યો ને રી બોલી લે ત્યાં તો ભગવાન પૂગી ગયા. બસ મંત્ર આપી સાધુ સંતો જતા રહ્યા. દેવર્ષિ નારદ એમના કહેવા પ્રમાણે ભગવાનના જપ કરવા લાગ્યા છે. એકવાર સંધ્યા સમય થયો, મારી માં ગૌશાળામાં ગઈ. ગૌશાળામાં એક સર્પ હતો. સર્પે માને દંશ માર્યો. સર્પ દંશથી નારદજી કહે છે મારી માનું મૃત્યુ થયું. માં મરતાની સાથે મને હર્ષ પણ ન થયો, શોક પણ ન થયો. વિચાર કર્યો, એક બંધન હતું એ ગયું. એ માની ઉત્તર ક્રિયા કરી અને મેં ઉત્તર દિશામાં પ્રયાણ કર્યું. જે મળે તે ખાઈ લેતો. કોઈ ભગવાનની કથા કહેનાર મળે તો ભગવાનની કથા સાંભળવા બેસી જાઉં. કોઈ ભગવાનની કથા સાંભળવા માટે બેસે તો કહેવા માટે બેસી જાઉં. ભગવાનની કૃપાથી મારું જીવન ભજનમય બન્યું. એકવાર એક ગાઢ જંગલમાં પ્રવેશ કર્યો. એક સરોવર જોયું. ભૂખ્યો અને તરસ્યો. સરોવરના કિનારે એક વૃક્ષ જોયું. સરોવરમાં સ્નાન કરી, જલપાન કરી, પદ્માસ્તન થઈ, આંખ બંધ કરી અને બેઠો હતો. મારું હૃદય શુદ્ધ થયું હશે. મને હૃદયમાં ભગવાન નારાયણના દર્શન થયા. શરીરે રોમાંચ થયો. રોમો રોમમાં આનંદ વ્યાપ્યો. એ આનંદ, એ અનુભૂતિ એ વર્ણનનો વિષય નથી. થોડી વાર ભગવાનનું સ્વરૂપ દેખાયું. થોડી વાર પછી ભગવાનનું સ્વરૂપ અંતર ધ્યાન થયું. હું વ્યાકુળ થયો. આંખ ખુલી ગઈ. બહાર મેં ભગવાનને જોવાની કોશિશ કરી. બહાર મને ક્યાંય ભગવાન દેખાયા નહીં. હૃદયમાં જોવાની કોશિશ કરી. હૃદયમાં પણ દેખાણા નહીં. હું રડવા લાગ્યો. મને રડતો જોઈ આકાશમાં આકાશવાણી થઈ. તારા ઉપર કૃપા કરી મારા તને એક વખત દર્શન કરાવ્યા. હવે તો આ તારું શરીર છૂટશે ત્યારે તું મને પામીશ. પછી તો પ્રલયકાળનો સમય આવ્યો. બ્રહ્માજીના પાછા પેસતા શ્વાસની અંદર બધા જીવો સમાણા. એમાં હું પણ બ્રહ્માજીની અંદર સમાણો. એક કલ્પની બ્રહ્માજીની રાત પૂરી થઈ. પુનઃ બ્રહ્માજી જાગૃત થયા. સૃષ્ટિની સર્જના કરી.
એ બધા જીવોની સાથે સાથે હું પણ બ્રહ્માજીની ગોદમાંથી પુત્ર તરીકે પ્રગટ થયો. ભગવાને કૃપા કરી આ ના વીણા મને આપી છે. આ વીણા વગાડું છું, ચારે બાજુ ફરું છું, હરિના ગુણ ગાઉં છું અને ગવડાવું છું. પણ આજે દેવર્ષિ નારદ બની અને ભગવાનનો પ્યારો ભગત બન્યો તો સાવ ઠાલો નહીં. પૂર્વજન્મમાં સંતો મળ્યા અને સંતોના કહેવા પ્રમાણે મેં ભગવાનની ભક્તિ કરી. મારા ભજનને કારણે ભગવાને મને અપનાવ્યો. ભક્તો કેવા કેવા પોતાના પ્રભુને બાંધી લે છે. હા, સખુબાઈએ બાંધ્યા, મીરાબાઈએ બાંધ્યા. નંદના લાલાને મુરલી વાળા ભક્તોએ કેવા બાંધી લીધા. નંદલાલાને ભક્તોએ કેવા બાંધી લીધા. નંદના લાલાને મુરલી વાળાને નંદના લાલાને મુરલી વાળાને હે નંદના લાલાને મુરલી વાળાને નંદના લાલાને મુરલી વાળાને હે ભક્તો કેવા બાંધી લીધા. નંદલાલાને ભક્તોએ કેવા બાંધી લીધા. નંદલાલાને હે ભક્તોએ કેવા બાંધી લીધા. નંદલાલાને ભક્તોએ કેવા બાંધી લીધા. નંદલાલાને આપણી ભાગવત કથામાં મહાશિવ કથાકાર શ્રી માધુરીબેન ગોસ્વામી પધાર્યા છે. આપણે સૌ એનું તાળીઓથી સ્વાગત કરીએ. શિવ કથા વાચક છે અને સરસ્વતી એમની જીહવામાં વિરાજમાન છે. બહુ સરસ વાંચે છે. આપનું સ્વાગત બેન.
જય શ્રી કૃષ્ણ. આપણા અહોભાગ્ય આપણા સમાજના કે સમાજની જગ્યાની અંદર ભાગવત જ્ઞાન ગંગાનો પ્રવાહ જ્યારે શાસ્ત્રીજીના શ્રીમુખેથી વહી રહ્યો હોય, આપણે સૌ ભક્તિ રસની અંદર તરબોળ બની રહ્યા હોય, અહીંયા જ ગોકુળિયું, અહીંયા જ વૃંદાવન અને અહીંયા જ મથુરા જેવું વાતાવરણ જ્યારે ઊભું થયું હોય, ત્યારે આપણા આમંત્રણને માન આપી અને પ્રખર શિવ કથાકાર વક્તા એવા પરમ વંદનીય માધુરીબેન ગોસ્વામી આપણી વચ્ચે ઉપસ્થિત બન્યા હોય, ત્યારે એમને સન્માનિત કરવા માટે હું વિનંતી કરીશ મીનાબેન રાજેશભાઈ ગોહેલ તેમજ નીમુબેન વિનુભાઈ જેઠવા કે તેઓ પુષ્પહાર તેમજ સાલ અર્પણ કરી અને માધુરીબેનને સન્માનિત કરશે, એમને આવકારશે. માધુરીબેનની સેવાકીય પ્રવૃત્તિ વિશે વાત કરવા જોઈએ તો ગજાનન ચેરિટેબલ ટ્રસ્ટના નામથી સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે બેન. સંચાલક તરીકે તેઓ કાર્ય કરી રહ્યા હોય, ગરીબોને વસ્ત્રદાન, ભોજનદાન જેવા અનેક પ્રકારના સેવાકીય કાર્યો જ્યારે બેન કરતા હોય ત્યારે આપણે એમને ખૂબ ખૂબ જોરદાર તાળીઓના નાથથી એક વખત વધાવી લઈએ. અને વિનંતી કરીશ મીનાબેન રાજેશભાઈ ગોહેલ તેમજ નીમુબેન વિનુભાઈ જેઠવા તેઓ એમના આવકારે આપણે તાળીઓના નાથથી વધાવીશું. આવનારા દિવસોમાં પણ અનેક સંત મહાત્માઓ આપણા આમંત્રણને માન આપી અને આપણી આ જગ્યાને અને આપણા સૌના મન મસ્તિષ્કને પવિત્ર કરવાને માટે દર્શન આપવાના હોય, ત્યારે આવનારા 5-6 દિવસ પણ આવા સંત મહાત્મા વક્તાશ્રીઓ, અને વક્તા એ સંત એટલા માટે કહી શકાય કે એમના શ્રી મુખેથી હંમેશા ભગવાનની ભક્તિ જ જ્યારે નીકળતી હોય ત્યારે વંદનીય જ હોય. અને શાસ્ત્રીજી આપણી વચ્ચે જ્યારે આટલી સુંદર પ્રકારની ભાગવત ગંગા વહેડાવતા હોય, એનો પ્રવાહ જ્યારે આપણી વચ્ચેથી પસાર થઈ રહ્યો હોય, આપણા હૃદયની અંદર પુલકિત બની રહ્યો હોય અને ભગવાન શ્રી કૃષ્ણનો ભાવ પ્રગટ થઈ રહ્યો હોય, ફરી એક વખત માધુરીબેનને આપણે તાળીઓના નાદથી વધાવીએ. વિશેષ શાસ્ત્રીજીને વિનંતી કરીશ કે ફરી એક વખત આપ સૌને ભક્તિ રસમાં તરબોળ કરે. શ્રી શાસ્ત્રીજી.